હાય મિત્રો, કુકિંગ ક્લાસ સુમિતામાં આપનું સ્વાગત. આજે હું રેસ્ટોરન્ટ જેવી જ કોફી બનાવીશ. કોફી તો તમે રેસ્ટોરન્ટમાં પીધી જ હશે, પણ એકવાર આ મારી બનાવેલ કોફી પીશો તો તમે રેસ્ટોરન્ટનો સ્વાદ ભૂલી જશો. હું એકદમ અલગ જ રીતે કોફી બનાવીશ. આવી કોફી તમે ક્યારેય પીધી પણ નહીં. મારી રીત પ્રમાણે તો મેં કોફી બનાવશો તો એકદમ ઘાટી અને ક્રીમી કોફી બનશે. તો ચાલો મિત્રો, આજની રેસીપી શરૂ કરીએ. કોફી બનાવવા માટે એક પેન લઈશું. તેમાં 1 કપ દૂધ ઉમેરીશું. દૂધ મેં ફૂલ ક્રીમ જ લીધું છે. ટેસ્ટી કોફી બનાવવા માટે ફૂલ ક્રીમ દૂધ લઈ શકો છો. જો ઘરે કોઈ પણ દૂધ હોય તેમાંથી પણ બનાવી શકો છો. સ્લો ફ્લેમ પર 5 મિનિટ પકાવવા દઈશું, જેથી કોફી એકદમ ટેસ્ટી બને. હવે 5 મિનિટ દૂધ બને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. કોફી લઈશું. હું આ નેસ્કેફ કોફીનો જ યુઝ કરું છું. મિત્રો, તમે તમારા ટેસ્ટ મુજબ કોઈ પણ કોફી લઈ શકો છો. એક બાઉલમાં 2 ચમચી દૂધ ઉમેરીશું. 2 ચમચી મિલ્ક પાવડર લઈશું. મિલ્ક પાવડર ઉમેરવાથી કોફી એકદમ સરસ ટેસ્ટી બને છે. એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તમારી પાસે કોઈ પણ બ્રાન્ડનો પાવડર હોય તે તમે લઈ શકો છો. એકદમ સરસ રીતે મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે. એક કપ લઈશું. તેમાં 1 ટીસ્પૂન કોફી ઉમેરીશું. તમારે વધુ સ્ટ્રોંગ બનાવવી હોય તો વધુ લઈ શકો છો. 1 સ્પૂન ખાંડ ઉમેરીશું. 2 સ્પૂન દૂધ ઉમેરીશું. 2 થી 3 મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી દઈશું. ખાંડ સરસ રીતે મેલ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરીશું. સરસ રીતે ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે. મિલ્ક પાવડરની પેસ્ટ રેડી છે તે કોફી કપમાં ઉમેરીશું. હવે જે પેનમાં 5 મિનિટ માટે દૂધ પકાવવા મૂક્યો છે તે પણ બનીને રેડી છે. જે કોફીવાળો કપ છે તેમાં ઉપરથી ગરમ ગરમ દૂધ ઉમેરીશું. તો એકદમ ટેસ્ટી કોફી બનીને રેડી છે. વધુ ટેસ્ટી બનાવવા માટે ફરી પેનમાં લઈશું. સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ ઉકાળીશું, જેથી કોફીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ આવશે. કોફીને સતત હલાવતા રહીશું. ફરી ગરમ ગરમ કોફી કપમાં ઉમેરીશું. તો રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ ટેસ્ટી એવી કોફી ઘરે જ બનીને રેડી છે. આ કોફી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બાય મિત્રો, ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે.